5 મિનિટ સિરીઝ આપણી ચાલુ છે. એની અંદર આજની 4th 5 મિનિટ્સમાં પ્રોનાઉન એટલે કે સર્વનામનું જે કોષ્ટક થર્ડ વિડીયોમાં આપ્યું હતું ને એનું ગુજરાતી ક્લિયર કરવાનું છે. તો ગુજરાતી માટે પહેલી કોલમ હું લખી નાખું. તમને યાદ હશે, યાદ ન હોય તો કરવી પડશે. ધેર ઇઝ નો ઓપ્શન. આ વાક્યની શરૂઆતમાં કર્તા તરીકે વપરાય છે. આ કર્તા તરીકે વપરાય છે ડિયર મેમ્બર્સ. હતી ને આવી પહેલી કોલમ. ચાલો આઈ એટલે હું, વી એટલે અમે, યુ એટલે તું અથવા તમે, ધે એટલે તેઓ, હી એટલે તે, સી એટલે તેણી, ઈટ એટલે તે. વિડીયો પોઝ કરી ગુજરાતી લખી નાખજો. પાકો કરવા સિવાય ધેર ઇઝ નો ઓપ્શન. ચલો આઈ હું, વી અમે, યુ તું તમે, ધે તેઓ. આ પહેલું ગ્રુપ. બીજા ગ્રુપમાં હી સી ઈટ. હી એટલે બોય, સી એટલે ગર્લ, ઈટ એટલે વસ્તુ અને પ્રાણી. છતાં ન સમજાય તો કોમેન્ટ કરજો. ત્યારબાદ બીજી કોલમ હતી મી, ત્યારબાદ અસ, સ્મોલ યુ. આ કેપિટલ યુ છે, આ સ્મોલ યુ છે. ધેયનું શું કર્યું હતું એ તમે જાણો છો. વાયની જગ્યાએ એમ લગાડ્યું હતું. હીમાં આપણે હિમ કરીએ. સી છે તો એનું હર કરીએ અને ઈટનું સ્મોલ ઈટ કરીએ. રેડી? હવે આ બધાના ગુજરાતીમાં એક શબ્દ કોમન રાખી જુઓ. મી એટલે ને, મનને. એક મૂળાક્ષર કોમન આવશે. અસ એટલે અમને, યુ એટલે તને અથવા તમને. આમાં ઉંમર પ્રમાણે માનવાચક અને ઉંમર નાની હોય તો તુકારે કહીએ તો તને. ચાલો ધેમ એટલે તેઓને. તમને અહીંયા બહુવચન દેખાશે. જ્યાં ઓ લાગે ત્યાં બહુવચન આવે. હિમ એટલે તેને, હર એટલે તેણીને, ઈટ એટલે તેને. ડિયર મેમ્બર્સ, આ કર્મ તરીકે આવે. આ કર્તા તરીકે ને આ કર્મ તરીકે. કર્તા અને કર્મ. વિડીયો પોઝ કરી ગુજરાતી ક્લિયર કરી નાખજો. પાકું કરવા સિવાય ઓપ્શન નથી ડિયર મેમ્બર્સ. ગુજરાતીમાં અને અંગ્રેજીમાં બે સેમ ટુ સેમ ડીટો ટુ ડીટો વપરાશે. હવે ત્રીજી કોલમમાં જઈએ. થોડુંક સાઈડ ચેન્જ કરી છે. સાઈડ એટલે થોડુંક કવર હાઇડ કર્યું છે. આ કવર કરીએ. અહીંયા માઇન હતું, ખબર છે? માઇન. અસનું જસ્ટ સોરી, હા, એક લઈ લઈએ પેલી કોલમ માય વાળી. ચલો અહીંયા માય, પછી અહીંયા અવર, પછી અહીંયા યોર, અહીંયા ધેર, THEIR, અહીંયા હીઝ, HIS, હીઝ. અહીંયા તો હર જ આવશે અને અહીંયા આવશે ઈટનું ઈટ્સ. હતી ને આ ત્રીજી કોલમ. તો ત્રીજી કોલમમાં જ્યારે માય લખ્યું હોય તો માયનું થઈ જશે મારું. અવર એટલે અમારું. યોર એટલે તારું અથવા તમારું. ધેર એટલે તેઓનું. હિઝ એટલે તેનું. હર એટલે તેણીનું. ઇટ્સ એટલે તેનું. થઈ ગયું ડિયર મેમ્બર્સ? આ સંબંધ બતાવે, હંમેશા સંબંધ બતાવે. હજી એક સાઈડ કવર કરીએ. ચોથી કોલમમાં અહીંયા માઇન હતું, અહીંયા અવર્સ હતું, અહીંયા યોર્સ હતું, અહીંયા ધેર્સ હતું, અહીંયા હિઝનું હિઝ જ, હરનું હર્સ અને ઇટ્સનું ઇટ્સ. ચલો આ બોક્સની અંદર આ ગુજરાતી છે, આ ગુજરાતી આ બાજુ પણ સેમ અને આ ગુજરાતી આમાં પણ સેમ. અહીંયા સુધી ગેમ સમજી જજો. હવે રહી પાંચમી કોલમ. પાંચમી કોલમ માટે થઈને સ્પેસને અહીંયા યુટિલાઇઝ કરીએ. વિડીયો થોડોક 5 મિનિટની બાઉન્ડ્રી બહાર જશે, માફ કરજો, પણ ઝડપ કરું છું. માય હતું તો માય સેલ્ફ કર્યું તો અહીંયા થશે મારી રીતે. માય સેલ્ફ એટલે મારી રીતે અથવા મારી જાતે. અવર હતું તો અવર, SELVES એટલે અમારી રીતે. અવર સેલ્ફ, અમારી રીતે.
અહીંયા બે હતા. એકવચન હોય તો યોર સેલ્ફ, અને બહુવચન હોય તો SELVES, તારી અથવા તમારી રીતે. ચલો ધેમ અને SELVES બહુવચનમાં VES આવશે. ધેમ સેલ્ફ એટલે તેઓની રીતે. ચલો હીઝ નહીં આવે, હિમ આવશે. હિમ સેલ્ફ, હર સેલ્ફ અને ઇટ સેલ્ફ. આ ત્રણેયનું ગુજરાતી તેની, તેણીની અને તેની, રીતે અને રીતે. ધેટ્સ ઓલ. 5-6 મિનિટ થઈ ગઈ છે, માફ કરજો, બટ ક્લિયર કરી નાખ્યું. થેન્ક યુ. જય હિન્દ.